રાજકોટ વિશે શોકિંગ ટ્રુથ હું આ વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું. વિડીયો જોજો. અમદાવાદથી રાજકોટ આ જર્ની યુટ્યુબમાં બતાવું છું તમને. સો કેમ છો? હું અત્યારે એસજી હાઈવે પર છું. આજે હું બ્લોગ બનાવું છું. મારો કોમેડી વિડીયો આજે બહુ લોંગ આવશે અને હું કાર નથી ચલાવતો. કાર આ મારો કઝિન દેવમ ચલાવે છે. અમે એની મમ્મીને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છીએ અને મમ્મીનો બર્થડે છે. અને જો તમારા ધ્યાનમાં કોઈ જગ્યા હોય અમદાવાદ રાજકોટ હાઈવે પર કે ક્યાં ખવાય, હું તમને જ્યાં ઊભી રાખશું એ તો બતાવીશ, પણ તમે પણ કહેજો કે ક્યાં ખાવા પીવાનું સારું મળે છે અમદાવાદ રાજકોટ હાઈવે પર. ચોટીલા પાસે એક બે જગ્યા છે એવું મને સાંભળવા મળ્યું છે. અને આ અમારે એક્સપર્ટ છે જે કાર ચલાવે છે કે એને બધી ખ્યાલ આવે છે. તો હવે અમદાવાદ ટુ રાજકોટ આજે એમને મેં વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે. શોર્ટ્સ તો છે જ મારી પ્રોફાઇલ પર, પણ એની સાથે સાથે હું આ વ્લોગ પણ બનાવું છું અને જોઈએ કે અમે ક્યાં હવે હોલ્ટ કરીએ છીએ અને કઈ રીતે અમદાવાદ રાજકોટ અમે પહોંચીએ છીએ. લગભગ અમે 8:30-9 સવારે નીકળ્યા છીએ. તો હવે કેટલા વાગે રાજકોટ પહોંચીએ છીએ, કારણ કે અમે ખાતા પીતા જવાના છીએ 2-3 જગ્યાએ, તો મને ટાઈમ તો લાગશે. અને સરપ્રાઈઝ જે મેં વાત કરી તો એ પણ ત્યાં જઈને આપીએ. તો વિડીયો જોજો, મજા આવશે. મારી સાથે તમે જર્ની કરો. આજે શનિવાર છે. આજે અમારે તો આ વિડીયો જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે તો શનિવારે તમે મારી સાથે અમદાવાદથી રાજકોટ જુઓ અને આ હાઈવે જોઈ લો ખાલી. સારું છે દેવમ તે કાચ સાફ કરી નાખ્યો. સો હજી તો ચાંગોદર પણ નથી આવ્યું. ચલો આગળ મળીએ આપણે. સો આવી ગયા છીએ અમે બાવળા. પહોંચી ગયા છે. લગભગ અડધી-પોણી કલાકનું ડિસ્ટન્સ અને હજી 100 ને કેટલા કિલોમીટર લખ્યા હતા? 188 કિલોમીટર હજી બાકી છે. અને હવે બાવળા તો મને તો ખબર છે કે બાવળાથી પણ મને ઘણા બધા લોકો જોવે છે. તો અંદર નથી આવતો તમારા ગામમાં, પણ શું સ્પેશિયાલિટી બાવળાની છે એ કહેજો. જો આ ગેટ આવી ગયો છે. પ્રવેશ દ્વાર મુક્તજીવન સ્વામિનારાયણ પ્રવેશ દ્વાર. ઓકે. દેવમ ક્યાંય કોઈ કંઈક નાનું અમથું નાસ્તો કરવાનું કઈ દેખાય બાવળાની આજુબાજુ તો ઊભી રાખવી છે કે નથી રાખવી? કે ભૂખ નથી લાગી હજી? રાખી શકાય. અહીંયા થોડો ઘણો ટ્રાફિક હોય છે અને આવી રીતે બધા વચ્ચે વચ્ચે નીકળે. અને અહીંયા મેઇન તકલીફ એ છે કે આગળ બધા ટ્રાન્સપોર્ટેશન વાળા ઊભી રાખે છે. હવે જો પેસેન્જર લેવા માટે આ બસ ઊભી રહેશે. હમણાં હોલ્ટ લેવાની ભૂખ તો લાગી છે, પણ અમને 70 કિલોમીટર બતાવે છે. 69 કિલોમીટર 57 મિનિટ અહીંયાથી બાવળા. પછી HFM જે બધાને ખબર જ છે અમદાવાદ રાજકોટ હાઈવે પર. તો અમે એ જ પ્લાન કર્યો છે કે અમે HFMમાં બહુ બધું મળે છે તો ત્યાં જ ખાશું. એટલે અમને કોઈ બીજી જગ્યા ખબર નથી, એટલે તમે કહેતા રહેજો જગ્યા. તો હવે સીધા HFMમાં અમે લોકો ખાવા પીવાનું બ્રેક લેશું અને મળીએ છીએ ત્યાં. રસ્તામાં એવું પણ જોયું, જો આ બધા સ્કૂટરો બિચારા થાકી ગયા હતા ને, એમના ટાયર દુખતા હતા, પગ દુખતા હતા, તો આ ટેમ્પોએ આ ભાર જે છે એ એમનો ઉંચકી લીધો. આ છે અમદાવાદ રાજકોટ હાઈવે અને મને હાઈવે બહુ સારો લાગ્યો. અને ગરમી પણ હતી નહીં. 39 ડિગ્રી ટેમ્પરેચરમાં હું મારી લાલ ગાડીમાં, મારી લાલ પરીમાં અત્યારે રાજકોટ તરફ જઈ રહ્યો છું. બેક ટુ બેક ફ્લાયઓવરને કારણે છે ને આ હાઈવે એકદમ એપિક જે છે ને એ લાગે છે. જુઓ, બહુ સ્મૂથ અને બિલકુલ ટ્રાફિક નથી અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર. ભાઈ હવે હું એટલો થાકી ગયો છું કે જલ્દી HFM આવે અને હું ત્યાં કંઈક ખાઉં. મને સખત ભૂખ લાગી છે. હું બ્રેકફાસ્ટ કર્યા વગર જે છે ને નીકળ્યો તો ના જો કેટલી વાર છે હવે HFMને. આ ગૂગલ ભાઈ હજી તો 7 મિનિટ. બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે મને. અત્યાર પૂરતું જે સૌથી સારા ઓપ્શન છે અમદાવાદ રાજકોટ હાઈવે પર અમારી વાત થઈ કે જેમાં ગેલોપ્સ જે હવે ખુલી રહ્યું છે અને HFM. એટલે તમારે બધું જો ખાવું પીવું હોય તો તમને અહીંયા HFMમાં મળી રહે. એટલે માટે અમે નક્કી કર્યું ગેલોપ્સનું બી હું તમને હાઈવે પર બતાવીશ કે કેટલું ખુલ્યું છે ત્યાં. પણ હા, અમે પહોંચી ગયા HFM. અહીંયા સ્ટારબક્સથી લઈને ટી પોસ્ટ, સબવે, ડોમિનોઝ, મેકડી હશે ને? હા, મેકડી, બધું જ છે. ક્યાંથી જવાનું દેવમ? તો અહીંયા બધા ઓપ્શન મળી રહેશે એટલે અમે અહીંયા HFMમાં આવ્યા છીએ. ચાલો.
સો HFMમાં ફાફડા અને કઢી આ જો 80 રૂપિયાની પ્લેટ છે. 80 રૂપિયા જે છે એ કમ્પ્લીટલી વસૂલ. તમારું હજુ પહેલું ખાવાનું છે. બીજું શું ખાઈએ છીએ એ તમને કહીએ. આ મેં મંગાવ્યું છે. આના કેટલા રૂપિયા છે તો? હા 200. આના ઓકે. અને સબવે કેટલાનું આવ્યું? 400 માં 2. 400 માં 2 ઓકે. આનું મેં 291 પે કર્યું કોલ્ડ ડ્રિંક સાથે. યા ઓકે ઓકે કોલ્ડ ડ્રિંક સાથે. જે મજાની લાઈફ હોય એમાં મરચાની લાઈફ છે. મરચું જ્યારે પણ મારી સામે આવે ત્યારે એક જ સવાલ થાય કે તીખું હશે કે નહીં. તો હું તમારી સામે લાઈવ કહું છું કે આ મને તીખું લાગ્યું કે નહીં. ઓએ માડી કરીને હું ભાગ્યો કે પછી આરામથી ખાઈ લીધું. 3, 2, 1 ગો. પછી એક બાઈટ લેવું પડશે પણ તીખું ટ્રાય કરું છું હું. ચેલેન્જ. હું મરચું નથી ખાતો બહુ, ગળ્યું જ જોઈએ મને. પણ આજે અહીંયા જર્નીમાં બાથરૂમ નહીં આવે હો પછી આવશે ને, પાણી તો હશે ને. તીખું છે જો. હું એટલે જ મરચાંનું જોખમ ક્યાંય નથી લેતો. અને વઢવાણી મરચું કહેવાય આ મરચાંને. શું કહેવાય કોઈ નામ તને ખબર છે? લીલા મરચાં. તો તમે લખજો અને ખબર હોય તો કે લાંબુ આવું મરચું. છેલ્લે અમારો એન્ડ આનાથી થયો. સ્ટારબક્સમાંથી આ લીધું. શું છે? મેંગો ફ્રેપે. મેંગો ફ્રેપે 400 રૂપિયાનું ડ્રિંક છે. અને દેવમ જે છે એ કોફી કઈ છે? કોલ્ડ બ્રુ. અમે કેટલો ખર્ચો કર્યો હું તમને કાર પાસે હિસાબ આપું કે અમે અહીંયા કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો, શું ખાધું. તો ટોટલ અમે કેટલા રૂપિયાનો HFMમાં અમે 2 જણાએ ખર્ચો કર્યો એ તમને કહું કે અમે લોકોએ પહેલાં 80 રૂપિયાના ફાફડા ખાધા જે બહુ જ સરસ હતા. તું મારી હું વ્લોગ બનાવી લઉં ત્યાં સુધીમાં એક તો 400 રૂપિયાનું આ લીધી છે કોફી. હું તમને ખર્ચો કહું અમે 2 જણા અહીંયા કેટલો ખર્ચો કર્યો HFMમાં. તો 80 રૂપિયાના ફાફડા લીધા. પછી અમે લોકો એમણે 800 રૂપિયામાં સ્ટારબક્સ એટલે 880. પછી 291ના છોલે ચણા અને કોલ્ડ ડ્રિંક એટલે 800, 900, 1200 અને 400 રૂપિયા એટલે અમે લગભગ 1600 કે 1700 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે આ 4 વસ્તુ ટોટલ ખાઈને. સબવે, કોફી, ફાફડા અને ચણાપુરી. અને હવે આ કેવું છે? જોરદાર એકદમ. તો મને મેં લીધું છે મેં અને આ ખાઈ જાય છે. હું આ વ્લોગ બનાવું છું એટલે વ્લોગ કરો બંધ. હવે તમે જોજો નહીં તો હું વસૂલ કરી દઈશ. આ સારું છે ને ટેસ્ટમાં કે રિવ્યુ તું આપી દે છે? હું નથી આપતો. સારું છે. હવે હું બી તમને ચાખીને પછી કહું કે કેવું છે. કેવું લાગ્યું તને? બહુ મસ્ત. તને ભાવ્યું? બરફ છે અંદર, કોફી છે, મેંગો છે અને આ દેવામાં શું કહેવાય આને? જેલી. તો એનું કોમ્બિનેશન છે અને ઇટ ઇઝ 400 રૂપીઝ. લીમડી સ્ટારબક્સ. લીમડીમાં સ્ટારબક્સ છે જો ભાઈ અમારું લીમડી મોજે મોજ. અને આ જે તમને ખાલી ગ્લાસ દેખાય છે, પેટ એટલું બધું ભરાઈ ગયું. એ આ બાજુ જુઓ પેલા પંખા એટલે પવનચક્કીનું કેટલું મોટું. આ તમને અમદાવાદ રાજકોટ હાઈવે પર જોવા મળે જ. હવે અમે લોકો છે ને ચોટીલા તરફ જઈ રહ્યા છીએ અને મોટા મોટા પાંખો જે પવનચક્કીની હોય ને એ અમને જોવા મળી. અને હવે ટૂંક સમયમાં અમે પહોંચી રહ્યા છીએ ચોટીલા. જય ચામુંડામાં. નીચે કમેન્ટ સેક્શનમાં લખો તમે. આવી ગયું ચોટીલા. સો આજે ચૈત્રી નવરાત્રી અને 8મું નોરતું છે અને જુઓ અમે ચોટીલામાં છીએ. એટલે આજે કુદરતી રીતે હું તો અમદાવાદથી રાજકોટ જાઉં છું અને આજે જય ચામુંડામાં તો અમારે દર્શન પણ થઈ ગયા. દૂરથી જતા નથી કારણ કે રાજકોટ પહોંચવાનું છે એટલે.
બટ યસ ચોટીલા ગામ હું તમને બતાવી દઉં અને ડુંગર જે દેખાય છે ચૈત્રી નવરાત્રી અને 8મું નોરતું આજે. આ ગેટ આવ્યો એ સામે એ છે ને. તો સવારે 9:45 વાગે નીકળ્યા હતા અને બ્રેક સાથે અત્યારે વાગ્યા છે 12:10 અને અમે પહોંચી ગયા છે 12:10 ચોટીલા અને 9:45 અમે અમારા ઘરેથી નીકળ્યા હતા અને આ રહ્યું ચોટીલા. સો આજે મંદિરમાં તો અંદર ભીડ હશે. લાલા રઘુવંશી પરોઠા હાઉસ. અને આ જો ભાઈ બસને ટર્ન મારવો છે પણ આગળ ગાડી છે. ગુજરાત એસટી પણ એ તો જો કે આગળ એક પાર્ક કરી છે એનો વાંક છે કે આખો ટર્ન મારવા એને નથી મળતો. સો આ છે મંદિર ચોટીલાનું. ચલો ભાઈ ચોટીલા, જસદણ, રાજકોટ કોણ કોણ છે ભાઈ ચડવામાં? એટલે બસ વાળો રોડ ઉપર જ ઉભો રાખી દે છે. નેશનલ હાઈવે છે બાય ધ વે. નીતાબેન ને કહીએ ખસો નીતાબેન. કોણ જવા દેશે એને કે અમને તો કોઈ નીકળવા દો. આ જો આ બસ વાળાને કારણે ટ્રાફિક જામ હતો. તો ચોટીલામાં કેટલા પગથિયા છે તમે મને કહો. અત્યારે હું ચોટીલાથી પસાર થઈ રહ્યો છું. અમે દૂરથી દર્શન કરી લીધા છે પણ મને નીચે કમેન્ટ સેક્શનમાં કહો કે કેટલા પગથિયા તમે ચડ્યા હો તો કાઉન્ટ કર્યા હોય તો કેટલા પગથિયા છે માં ચામુંડાના દર્શન કરવા માટે એ નીચે કમેન્ટ સેક્શનમાં લખો. પેટ એકદમ ભરાયેલું છે એટલે અમે જે 2-3 હોલ્ટ કરવાના હતા મેં તમને અમદાવાદથી બધી મોટી મોટી વાતો કરી હતી કે આ ખાશું તે ખાશું. અમે એક જ જગ્યાએ એટલું બધું ખાઈ લીધું કે હવે મારું પેટ ફૂલ થઈ ગયું છે મારું તો. અને દેવમની મને ખબર નથી કે એનું પેટ કેટલું ફૂલ થયું છે. પણ અમે આગળ એક સેન્ડવિચ કંઈક સરસ મળે છે બાલાજીની સેન્ડવિચ છે રાઈટ દેવમ. તો એ બાલાજીની સેન્ડવિચ વિશે વાત કરે છે. અને અહીંયા ચોટીલામાં તું શું ખાવાનું કહેતો હતો જે આપણે નથી ખાઈ રહ્યા? ચોટીલાની દાળ અને ભેળ. ચોટીલાની દાળ અને ભેળ અમે તે ખાવાનો પ્લાન કરતા હતા પણ HFM થી જ નીકળ્યા હતા એટલે કંઈ બહુ અમને ટાઈમ ન રહ્યો તો એ દાળ અને ભેળ અમે ખાધી નથી. પણ તમે ટેસ્ટ કરો તો કહેજો. અમદાવાદ રાજકોટ, હવે હું રાજકોટ પહોંચવામાં છું એટલે રોડનો રિવ્યૂ તમને આપી દઉં. બહુ જ સરસ છે પણ ઘણું બધું કામ ચાલે છે. થોડી ઘણી જગ્યાએ છે ને ક્યારનું કામ ચાલે છે વર્ષોથી. એના સિવાય રાજકોટ હાઈવે બહુ સ્મૂથ છે. આજે તો ટ્રાફિક નહોતો. અમે સવારે 9 વાગે નીકળ્યા હતા અને 1 વાગે રાજકોટ પહોંચી પણ જશું વિથ બ્રેક, વિથ લાંબો બ્રેક. અમે લગભગ 1.5 કલાક જેટલો બ્રેક લીધો હતો ખાવા પીવામાં અને ખાધું પીધું જ છે. મેં નક્કી કર્યું હતું કે આ રેન્ડમ ટ્રીપ છે અને હવે જે સરપ્રાઈઝની વાત હતી એ પણ તમને હવે વિડીયોમાં આગળ તરત જ જોવા મળશે કે અમે પહોંચીએ છીએ અને બર્થડે પર સરપ્રાઈઝ એક બેટા જો હે વો એક માँ को સરપ્રાઈઝ દે રહા હૈ. તો એ સરપ્રાઈઝ કેવી છે એ હું તમને કહીશ. બાકી હા, રાજકોટ અમદાવાદ હાઈવે બહુ સરસ છે. આપણે ગુજરાતના રોડ એમ પણ બહુ જ સારા છે. સો રાજકોટ સિટી પોલીસનું બોર્ડ આવી ગયું જો હું તમને બતાવી દઉં. યસ, તો આ છે રાજકોટનું એન્ટ્રન્સ કહી શકાય. અને આ બાજુ એરપોર્ટ રાઈટ? ઓકે હા, એરપોર્ટ તો ગયું. અહીંયા બી તમારી વ્હીકલની સ્પીડ જે છે એ ધ્યાનથી રાખજો. આપણે કેટલી રાખી છે અત્યારે? 80. જો અમે 80 પર જઈએ છીએ એમ પણ 80 તો બહુ જ સારી સ્પીડ કહેવાય. દેવમ 80 પર ચલાવે છે. આ અમારા ઘરવાળા માટે પણ વિડીયો છે કારણ કે આ વિડીયો મારા ફેમિલીવાળા જોશે અને દેવમના ડ્રાઇવિંગ પર જો દેવમ 80 પર આરામથી ચલાવે છે. આ બધા માટે આ સાબિતી છે આ વિડીયો કારણ કે એના ખુદના મમ્મી જ આ વ્લોગ પછી જોશે યુટ્યુબ પર તો પછી એમને પણ ખબર હોવી જોઈએ. એ ગાડી જો અત્યારે ઊભી હોય સ્પીડ ગન બપોરના ટાઈમ પર એ લોકો ઊભી રાખે કારણ કે ઓછું હોય ને ટ્રાફિક એટલે તમે ઓવર સ્પીડિંગ કરો.
યસ રંગીલા રાજકોટમાં આપનું સ્વાગત છે. તો ફાઇનલી પહોંચી ગયા અને અત્યારે 12:51 થઈ છે. હજી ઘરે પહોંચવાનું અમને બતાવે છે અહીંયાથી 15 મિનિટ. સો રંગીલા રાજકોટમાં સ્વાગત છે. અને રંગીલા રાજકોટ વાળા હેલ્મેટ નથી પહેરતા યાર. મેં અહીંયા કોઈના માથા ઉપર હેલ્મેટ જોયું જ નથી. તમે જો થૂકાય ને હેલ્મેટ. હા માવો થૂકાય નહીં એટલે બી હોઈ શકે. અને તમે જો એટલે હવે હું અંદર હજી એન્ટર થાઉં છું. સ્ટાર્ટિંગમાં મેં એ જ ઓબ્ઝર્વ કર્યું કે અહીંયા હેલ્મેટ કમ્પલસરી નથી કે શું. કોઈના માથા ઉપર હેલ્મેટ દેખાતા જ નથી. આ જુઓ તમે જેટલા પણ લોકો તમે જોશો અમદાવાદમાં તો તમે નીકળ્યા હો તો મેમો આવી જાય અમારે તો કેમેરામાં. અહીંયા કોઈ જવા નથી દેતું જો અમદાવાદની જેમ. પહેલા અમે નીકળશું. પેલા સોડા પીને પેલા ઘેર જાવું સોડા પીને જઈએ. ક્યાં મળશે? ઘર પાસે જ મળે જ સોડા. એકદમ નથી. હા તો પેલા સોડા પીએ. જો હજી હું બધાના માથા ગણું છું. કોઈક મને હેલ્મેટ પહેરેલું દેખાય હવે ઊંધું છે. હું રાજકોટમાં એવા વ્યક્તિને શોધું છું કે જેણે હેલ્મેટ પહેર્યું હોય. ટ્રાફિક સિગ્નલ આમ તો આગળ એક બતાવે છે ખરું. અત્યારે બસ 1 વાગ્યા ને 5 મિનિટની વાર છે. રાજકોટમાં કરફ્યુ લાગી જશે. જોઈએ ભાઈ આટલું બધું સાંભળ્યું છે કે 1 થી 4 રાજકોટમાં બધા આરામ કરે, દુકાનો બંધ થઈ જાય. સો અત્યારે 1 વાગ્યાનું જ રાજકોટ હું તમને બતાવું છું. વન મોર શોકિંગ ટ્રુથ અબાઉટ રાજકોટ. 1 વાગ્યા છે. કોણ કહે છે રાજકોટમાં કોઈ આરામ કરે? જો સિગ્નલ બી કામ કરે છે અહીંયા 1 વાગે. અમદાવાદમાં સિગ્નલ બંધ થઈ જાય છે ઉનાળામાં, પણ રાજકોટમાં ચાલુ છે. સુઈ જાઓ રાજકોટ વાળાઓ. 1 વાગી ગયા છે. આપણે 4 વાગે મળીએ. શું બનાવ્યું છે બર્થડે માં? તમને જોયા બોલો કેવી લાગી સરપ્રાઈઝ? ખબર નથી, કાંઈ ખબર નથી. મેં કીધું ભાઈ બર્થડે છે તો ચલો સરપ્રાઈઝ આપીએ એટલે અમે પ્લાન કર્યો.